જે શિવ અને નારાયણનું એકાત્મપણું છે એ 47મો શ્લોક છે. એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયોઃ ઉભયોર બ્રહ્મરૂપેણ વેદેષુ પ્રતિપાદનાત. નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું. કેમ છે? વેદને વિશે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. શતાનંદ સ્વામી આ શ્લોકની વાત સ્વામિનારાયણ ભગવાનને આટલી કરી છે, પણ આનો વિસ્તાર આપણા શતાનંદ સ્વામીએ એમની વ્યાખ્યામાં ભાષ્યની અંદર કરીને બતાવ્યો. સમજાવે છે કે જીવાત્માની જે રીતે 3 અવસ્થા છે. પહેલી અવસ્થા જાગ્રત અવસ્થા, બીજી સ્વપ્ન અવસ્થા અને ત્રીજી સુષુપ્તિ અવસ્થા. એવી જ રીતે વિરાટ નારાયણની પણ 3 અવસ્થા છે. ઉત્પત્તિ અવસ્થા, સ્થિતિ અવસ્થા અને પ્રલય અવસ્થા. આ અવસ્થાના યોગે કરીને જીવાત્માના 3 વિભાગ પડે છે. જીવ એક જ છે, મેં કીધું ને, પણ એના સ્થાન બદલાય એટલે જીવાત્માનું નામ બદલાય છે. જાગ્રત અવસ્થાના અભિમાની જીવ એને વિશ્વાભિમાની કહેવાય છે. સ્વપ્ન અવસ્થાના અભિમાની જીવને તેજસાભિમાની કહેવાય છે. અને સુષુપ્તિ અવસ્થાના અભિમાની જીવને પ્રાજ્ઞાભિમાની કહેવાય છે. આવી રીતે અવસ્થાના યોગે કરીને એક જ જીવના વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ આવા 3 ભેદ પડે છે અને 3 નામ પડે છે. જીવ એક જ છે, પણ અવસ્થાના યોગે કરીને નામ પડે. હમણાં જેમ વાત કરીએ એમ, ઘરે ભલે એ દીકરો કે બાપ કહેવાતો હોય, ઓફિસે જાય ત્યારે શેઠ કહેવાતા હોય, કોઈ એવી ડ્યુટી ઉપર હોય તો મોટા સાહેબ કહેવાતા હોય. આખું જગત સાહેબ સાહેબ કરતો હોય, પણ ઘરે જાય એટલે ઓલા તરત જ કહે ત્યાં દીકરો થઈ જવું પડે. ત્યાં ઓલા ઘરે કોઈ સાહેબ ન કહે. તમે ક્યાંય સાંભળ્યું પત્ની એમ કીધું હોય? ગમે એવા કદાચ સીપી હોય, મોટા મિનિસ્ટર હોય કે વડાપ્રધાન હોય, જે હોય તે, પણ ઘરે આવે એટલે કોઈ એમ કે આવો સાહેબ ન કે. એ સ્થાનમાં ગયા એને લઈને એના નામ પડ્યા હોય. એમ જીવ હૃદયમાં જ નિવાસ કરીને રહ્યો છે, પણ છતાંય એના 3 નામ પડી જાય છે. અવસ્થાના યોગે કરીને વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ, એમ અવસ્થાના યોગે કરીને વિરાટ નારાયણના પણ 3 વિભાગ પડે છે. સ્થિતિ અવસ્થાના અભિમાની વિષ્ણુ કહેવાય છે. ઉત્પત્તિ અવસ્થાના અભિમાની એને બ્રહ્મા કહેવાય છે. અને પ્રલય અવસ્થાના અભિમાની એને શિવ કહેવાય છે. નામ કોના પડ્યા છે? વિરાટ નારાયણના. વિરાટ નારાયણ એક જ છે, અને એ જ આ આખું બ્રહ્માંડ એનું શરીર ગણાય છે. પાતાળ એના પગ છે, અને આ પૃથ્વીલોક એના ઉદરમાં છે. પણ એટલી બધી વિશાળ મોટી આકૃતિ છે. એણે આ બધું સંચાલન કરવા માટે એના શરીરમાંથી 3 દેવ ઉત્પન્ન થયા, વિષ્ણુ, બ્રહ્મા અને શિવ. એટલે એ અવસ્થાના યોગે કરીને 3 નામ પડ્યા. જેમ જીવાત્માની 3 અવસ્થામાં આત્મતત્વ તો એક જ છે, કેવળ અવસ્થાને યોગે કરીને આત્મતત્વની અંદર વિભાગ પડ્યા, વિશ્વ, તેજસ ને પ્રાજ્ઞ. એવી જ રીતે વિરાટ નારાયણની 3 અવસ્થામાં આત્મતત્વ તો અંદર એક છે, કેવળ અવસ્થાના યોગે કરીને વિરાટ નારાયણની અંદર વિષ્ણુ, બ્રહ્મા અને શિવ આ 3 વિભાગ પડ્યા છે. જો કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેયનું એકાત્મપણું છે. એ ત્રણેય એક આત્માનો જ બોધ કરાવનારા છે. કોઈ સાહેબ બને, કોઈ શેઠ બને, ક્યાંક કોઈક સમજો ને કર્મચારી બને, કે ક્યાંય બાપ બને, દીકરો બને, એ કોઈ પણ નામથી તમે બોલાવો, પણ અંદર રહેલો આત્મા તો એક છે કે નહીં? એ જ રીતે શ્રીજી મહારાજ એમ કહે છે કે આ વિષ્ણુ અને આ શિવ જે અહીં એકાત્મપણું પ્રતિપાદન કર્યું છે, એનું રહસ્ય એ જણાય છે કે ભારતની અંદર, એમાંય ખાસ કરીને દક્ષિણમાં વિષ્ણુ ભક્ત
અને શિવ ભક્તોનો મહાભયંકર ઝઘડો ચાલ્યો આવતો હતો. દક્ષિણની યાત્રામાં વનવિચરણ વખતે શ્રી હરિ ત્યાં ગયા હતા અને એમણે આ નજરે જોયું હતું. આજથી 200-250 વર્ષ પહેલાની આ બધી વાતો છે, એ પહેલાથી ચાલ્યું આવતું હતું. એમાં દક્ષિણની અંદર ખાસ કરીને વિષ્ણુકાંચી અને શિવકાંચી છે. કાશી જુદું અને કાંચી જુદું. દક્ષિણમાં છે કાંચી અને ઉત્તરમાં છે કાશી. એટલે શિવકાંચી, વિષ્ણુકાંચી આ એક શહેરનું નામ છે. એનું નામ પ્રથમ કાંચી શહેર હતું, પણ ત્યાં શિવ અને વિષ્ણુના ભક્તો બહુ ઝાઝા, અને એમની અંદર જ્યારે વૈમનસ્ય પ્રગટ થયું એટલે નગર બે થઈ ગયા. રોડની આ બાજુ વિષ્ણુકાંચી, રોડની આ બાજુ શિવકાંચી, વચ્ચે મોટો રોડ છે. આખા શહેર જુદા થઈ ગયા. નામ કાંચી રહ્યું, પણ એ લોકોએ નામ લગાડી દીધું વિષ્ણુકાંચી, શિવકાંચી. આજે પણ યાત્રામાં જાઓ તો તમને એ નજરે જોવામાં આવે. શિવકાંચીમાં શિવના ભક્તો જાજા રહે છે, વિષ્ણુકાંચીમાં વિષ્ણુના ભક્ત જાજા રહે છે, અને બેએ બહુ મોટા મોટા મંદિરો બનાવી દીધા છે. એટલે એક બાજુ વિષ્ણુનું મંદિર, ત્યાં વિષ્ણુકાંચી, અને શિવકાંચીની અંદર જ એમ કહેવાય છે રાજધર્મના આશ્રયથી ભયંકર હત્યાકાંડ સર્જાયા હતા. શિવ ભક્તોએ વિષ્ણુ ભક્તોની હત્યા કરી અને વિષ્ણુ ભક્તોએ શિવ ભક્તોની હત્યા કરી. આ રીતે ભયંકર સાંપ્રદાયિક ઝઘડા થયા હતા. જે ઇતિહાસોમાં છે એમાં એકબીજાના મંદિરો પણ તોડી નાખ્યા હતા. વિધર્મીઓ આવીને મંદિરો તોડે અને એ હજી આપણને આમ બહુ આંચકો ન લાગે એટલો બધો કે એને ખબર નથી. પણ જ્યારે એકબીજા આમ વૈષ્ણવો હોય, શિવો હોય, હિન્દુ જ હોય અને સાંપ્રદાયિક ઝઘડા માટે થઈને આ કરે, ત્યારે ઘણીવાર હૃદયમાં દુઃખ થાય. શિવના ભક્તો વિષ્ણુને માથું નમાવે નહીં અને વિષ્ણુના ભક્તો શિવના ભક્તોને માથું નમાવે નહીં. આટલું જ નહીં, એટલે પતી જતું હોય ને તોય વાંધો નહીં, હાલો ભાઈ માથું ન નમાવો તો કાંઈ નહીં. પણ શિવના ભક્તો વિષ્ણુનું નામ લે નહીં અને વિષ્ણુના ભક્તો શિવનું નામ ન લે. ઇતિહાસમાં પણ એવું સાંભળવા મળે છે કે શિવના ઉપાસક જે રાજા હતા એમણે રામાનુજાચાર્યની, આ 1000 વર્ષ પહેલાની વાત છે, રામાનુજાચાર્ય આ ધરતી ઉપર થયા અને ભગવાનના ધામને પામ્યા, એને 1000 વર્ષ પૂરા થઈ ગયા. એમની જન્મ જયંતિ થોડા વર્ષો પહેલા 1000 વર્ષની જન્મ જયંતિ ઉજવી હતી. ઇતિહાસમાં એવું સાંભળવા મળે કે રામાનુજાચાર્યના શિષ્યની આંખો પણ ખેંચી કાઢેલી રાજાએ. એને બોલાવ્યા હતા કાંચી શહેરમાં રામાનુજાચાર્યને, આવો તમને મળવું છે. અને આ તો વૈષ્ણવ પરમ અને શેષનો અવતાર કહેવાય. અને આ લોકમાં ભગવાન નારાયણની ઉપાસના પ્રવર્તાવવા, શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરવા અને પરમ તત્વ નારાયણ જ છે, આવું દ્રઢતાની સાથે છાતી ઠોકીને કહેતા હતા અને અનુભવે કરીને પોતે અનુભવતા હતા અને બીજાનો પણ એનો અનુભવ કરાવતા હતા. એટલે એ જમાનામાં શૈવો બહુ ઝાઝા, વૈષ્ણવ સંપ્રદાય હતો પણ બહુ ઓછો પ્રચાર હતો. એટલે રાજાઓ પણ મોટા ભાગે એમના શિષ્યો શૈવોના, એટલે એમણે આડી અવળી વાતો કરીને રાજાના કાનમાં નાખી અને રાજાને થઈ ગયું કે અમારો વિરોધ કરે. રામાનુજાચાર્યને આમંત્રણ આપ્યું કે અમારા રાજમાં પધારો, આપણે થોડોક શાસ્ત્રાર્થ કરવો છે. પણ આ કાવતરું હતું કે રામાનુજાચાર્ય જો આવે તો એની આપણે હત્યા કરવી, મારી નાખવાના પ્લાન સાથે આમંત્રણ અપાયું હતું. પણ કહેવાય ને, જેને ભગવાન રાખે એને આ દુનિયાના માણસો કાંઈ નથી કરી શકતા. ખ્યાલ આવી ગયો, ખબર નહીં કોણ કહી જાતું હશે. અમુક બાબતમાં એ ભગવાન જ પ્રેરણા કરે. એના નિકટના કોઈ સંબંધીને ખ્યાલ આવી ગયો, જે કાંચી શહેરમાં રહેતા હતા. એમણે કીધું કે તમે ન આવો તો સારું.
કારણ કે આ શાસ્ત્રાર્થ નથી, આમાં શસ્ત્રાર્થ થઈ જાય. શાસ્ત્ર એક બાજુ પડ્યા રહેશે અને મારવાનું કાવતરું છે, પણ થયું આમંત્રણ છે અને ઠુકરાવાય તો નહીં જ. એ સમય એવો હતો કે કોઈ શાસ્ત્રાર્થ માટે બોલાવે તો જવું પડે. એટલે રામાનુજાચાર્યે એમના બદલે એમના શિષ્યને મોકલ્યા કે તમે જાઓ અને જે કાંઈ પ્રશ્ન પૂછે એના ઉત્તર તમે આપજો અને કહેજો કે વૈષ્ણવ સંપ્રદાય એ શાસ્ત્ર સંમત સંપ્રદાય છે, એ પ્રમાણો આપીને એ સિદ્ધ કરજો. એમના શિષ્ય ગયા, કાંચી શહેરમાં આવ્યા અને ત્યાં શાસ્ત્રાર્થ કર્યો શૈવોની આરે. અને વૈષ્ણવ સંપ્રદાય એ શ્રેષ્ઠ સંપ્રદાય છે અને નારાયણ સર્વને ઉપાસ્ય છે, આવું સિદ્ધ કરી દીધું. એક તો ઓલું કહીને બળતા હતા ને એમાં પાછું ઘી હોમાણું, હારી ગયા અને આ જીતી ગયા શાસ્ત્રાર્થમાં. રાજાએ માન ન કર્યું અને ધગધગતા ઓલા હરિયા આમ તીક્ષ્ણ અણીવાળા તપાવીને રાખ્યા હતા, એના શિષ્યની આંખોમાં ખોસી દીધા. તમે એટલો વિચાર કરો, આ સંપ્રદાયો સ્થાપતા સ્થાપતા કેટલાય આમાં હોમાઈ ગયા હોય ને, તૈયાર તિલક ચાંદલો મળ્યો હોય અને આજ આપણને તિલક ચાંદલો કરતા અને કંઠી પહેરતા શરમ આવે. લોકોએ આના માટે તો પોતાના જીવન આપી દીધા. જો આ સંપ્રદાય જ્યારે થપાણો ત્યારે નંદ સાધુઓના વાહા વૈરાગીઓના ચીપિયાઓથી અને ધગાવેલા એ સરિયાઓથી લાલ થઈ ગયા હતા. જો અપમાનો થતા હતા, ખાવા દેતા નહીં. આટલું બધું હરિભક્તોએ ગામ છોડી દીધા. 3-3, 4-4 પેઢી સુધી નાત બારા રહ્યા. કોના માટે? કે કંઠી જ નહીં નીકળે. બોલો, સુંદરિયાણાના હેમરાજ શાહ શેઠ એણે સત્સંગ કર્યો ની ધામમાં ગયા, વૈષ્ણવ હતા. હવે એ આ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય ગણાય, પણ એણે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો એટલે અંદરો અંદર વૈષ્ણવોએ વિરોધ કર્યો કે તો અમારી નાતમાં નહીં. હવે એના 2 દીકરા કારજ વખતે જ બધું ઊભું કર્યું કે અમે જમવા નહીં આવી. પહેલાં હા પાડી અમે આવશું, અને ભાઈ 2000 માણસોની રસોઈ બનાવી હતી અને પછી આવી ના પાડી દીધી. એના આગેવાનો આવ્યા, ભાઈ તમને વાંધો શું છે? તો તમે કંઠી કાઢી નાખો ને તો અમે જમવા આવી, એવું બધા કહે છે. તો કંઠી જ નહીં નીકળે. હા, વળી નાયતવાળા ધંધુકા આવ્યા, ન્યા આવીને વાત કરી, કંઠી કાઢવાની ના પાડે. તો કે એમ કહો થોડીક વાર જ્યારે પંક્તિ પડે એટલી વાર કંઠી એક બાજુ મૂકી દે અને એટલી વાર ચાંદલો ભૂસી નાખે, પંક્તિમાં પીરસાઈ જાય અને અમે જમીન વયા જાય, પછી તમ તારે 1 ની 2 કંઠી પહેરી લેજો. તો કે એ નહીં થાય, તમારે જમવા આવવું હોય એટલે આવો. તો અમે નહીં આવી અને આજથી તમે નાયત બારા. તો કે વાંધો નહીં, જાઓ અમે નાયત બારા. અને સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપ્યું. 2000નો સંઘ લઈને ગઢપુરથી સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને સંઘને બધું જમાડી દીધું. ઓલા જોઈ રહ્યા, એકબીજા વાતો માંડ્યા કે યા હોત તો લાડવા ખાવા મળે. આમાં નામાં રહ્યા ખોટા હાવ, ઘણા પછી વળ ખાવામાં જ રહે, પણ સત્સંગ મૂક્યો નહીં. ઉપદ્રવો તો થાય છે. એટલે આટલી બલિદાની પછી સંપ્રદાયો સ્થપાણા હોય છે. રામાનુજાચાર્યના શિષ્યની આંખો કાઢી લીધી. આ રીતે શિવ ભક્તો અને વિષ્ણુ ભક્તોમાં પૂર્વે દ્વેષ ભાવ ખૂબ વૃદ્ધિ પામ્યો હતો. એ અત્યારે તો બહુ સારું છે. બહુ સારું એટલે આમ તમે કહો એનાથી અતિ સારું છે. આ એક સમયમાં આવું હતું. એ દ્વેષ ભાવને દૂર કરવા માટે સ્વામિનારાયણ ભગવાને વિષ્ણુ અને શિવનું એકાત્મપણું એનું પ્રતિપાદન કર્યું છે. શાસ્ત્રમાં તો આમ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેયનું એકાત્મપણું છે, પણ બ્રહ્માજીના બહુ ભગત નથી એટલે એ કોઈની હારે માથાકૂટ કરતા નથી. છે જ નહીં આમ ગણો તો, મંદિરોય નહીં અને એના ભગતે બહુ નહીં. એક મંદિર છે ખાલી પુષ્કરમાં, બોલો, ન્યાય પાછા સાવત્રી રિહાઈને વયા ગયા છે પર્વતને ટોચ ઉપર. ખબર નહીં હવે આમાં જ છે ને એવું છે, 2 માણસને હરખું હાલે તો હાલે. આ દેવતાને નથી હરખું હાલતું. સૂર્યનારાયણની આ સૂર્યપુર નગરી કહેવાય છે, પણ હવે રાંદેલ રિહાઈને વયા ગયા છે આમ રાંદેલ બાજુ. રાંદેલ એમના પત્ની છે, બોલો. આ તાપી નદી એમની પુત્રી છે, યમરાજા એમના દીકરા છે, બોલો.
અને અશ્વની કુમાર પણ એમના પુત્ર ગણાય છે. એટલે અશ્વની કુમાર આ બાજુ છે, છોકરા આ બાજુ રહે છે, એમના પત્ની એક રિહાઈન ઓલ બાજુ રહે છે, અને સૂર્યનારાયણ ઉપર રહે છે. બોલો. પણ એ વખતે છૂટાછેડાના કેસ નહોતા ચાલતા, એટલે કે જેમ રેમ હાલવા દ્યો ને કે હું હા, નકર ખાધા ખોરાકી દેવી પડે, માથાકૂટનો કોઈ પાર નહીં. પણ આ બધું બતાવ્યું. આ લોક એવો છે, દેવ હોય કે માનવ હોય, આખીર પ્રકૃતિના દોષો જ્યાં સુધી અંદર પડ્યા હોય ને ત્યાં સુધી આ બધું રહેવાનું. જેનામાં જેટલી સમજણ ને એટલો માણસ સુખીઓ રહે છે. સમજણ ન હોય તો તમને દુઃખ આવે ને આવે. અને બીજું, આ લોકમાં કંઈ બધું આપણે ઈચ્છીએ ને એમ ન થાય. સમજ્યા? થોડુંક લેટ ગો કરતા જ રહેવું જ પડે. આપણે ધાર્યું હોય કે આમ થવું જ જોઈએ, હું ઘરનો મોભી, તો નકરો મોભ રે, કાંઈ ન રે. હું બધું ઉપરથી આમ તેમ થઈ જાય. હવે નકરા મોભને શું કરવો? એટલે ડાયા માણસોએ થોડુંક સમજવું હોય, મોભ છે પણ એની શોભા આ બધું ઢાંક્યું હોય ને બીજા બધા લાકડા આડાવડા હોય એને લઈને મોભ કહેવાય. હવે ન હોય તો કોને મોભ કહેવાય? એવા લાકડા ઘણા પડ્યા હોય લાંબા ટૂંકા. એકાત્મપણું શિવ અને વિષ્ણુનું છે. શ્રીજી મહારાજે પ્રતિપાદન કર્યું છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણેયનું એકાત્મપણું હોવા છતાંય ત્રણેયના મધ્યે વિષ્ણુ એ સત્વગુણ પ્રધાન છે. એ જ કારણથી મોક્ષના માટે વેદોમાં વિષ્ણુને જ ઉપાસ્ય તરીકે વર્ણવ્યા છે. જ્યારે ઉપાસનાની જ્યારે વાત આવે ત્યારે નારાયણની ઉપાસના કરવી એમ કીધું. બ્રહ્મા અને શંકર એ વિરાટ નારાયણની રજોગુણ પ્રધાન અને તમોગુણ પ્રધાન અવસ્થા છે. માટે બંને મોક્ષ માટે શુભાશ્રય નથી. એ જ રીતે વેદોમાં મોક્ષદાતા તરીકે બ્રહ્મા અને શિવની ઉપાસના વર્ણવેલી નથી, અને મોક્ષદાતા તરીકે ઉપાસના તો નારાયણની કહેતા વિષ્ણુની જ વેદોએ વર્ણવેલી છે. અને એ વાત બધાઈને સ્વીકાર્ય કરવી જ પડે. વેદની વાત છે. ભાગવતમાં પ્રમાણ આપ્યું છે, વરમ વૃણીસ્વ ભદ્રમ તે ઋતે કેવલ્યમ અદ્ય નઃ એક એવેશ્વર તસ્ય ભગવાન વિષ્ણુ અવ્યય. દેવતાઓ મુચકુંદ રાજાને કહે છે. આ વાત ભાગવતની છે. મુચકુંદ રાજાની કથા ભાગવતમાં લખીએ, પણ આપણે બધી કથા નથી લેવી. પણ દેવતાઓને સહાય કરવા માટે આ ધરતી ઉપરથી મુચકુંદ રાજા સ્વર્ગમાં ગયા છે. ત્યાં દેવતાઓને વિજય અપાયો. કેવા રાજાઓ હશે ધરતીના, કે અસુરોને મારવા માટે દેવતાઓ જ્યારે સક્ષમ નહોતા ત્યારે ધરતી પરનો એક રાજવી કેટલો સુરવીર હશે અને કેટલો ભગવત ભક્ત હશે, એના બળે એના દેવતાઓને સહાય કરવા ગયા, અસુરોને હરાવ્યા. દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. માગો રાજન માગો, તમે માગો એ આપી દો. અને ત્યારે મુચકુંદ રાજાએ કીધું મારું કલ્યાણ થાય ને એવું કંઈક કરો. દેવતાઓએ કીધું કે રાજન તમે મારી પાસેથી વર માગો. રાજાએ કીધું તમે પ્રસન્ન થઈ આવો અને આપવા જ ઈચ્છતા હો તો મને મોક્ષ આપો કે. અને એ સમયે દેવતાઓએ કીધું રાજન મોક્ષ તો અમે ન આપી શકીએ. દેવતાઓ બધા હતા 33 કરોડ કયો ને એટલે એમાં શિવ બ્રહ્મા બધા આવી જાય. ઇન્દ્રન રુદ્રન વરુણ ને ચંદ્રન સૂર્યન જે ગણો એ બધા દેવતા અંદર આવી જાય. બધા દેવતાને સહાય કરવા ગયેલા એ કે અમે મોક્ષ તો ન આપી શકીએ. મોક્ષના સ્વામી તો અવિનાશી એવા એક નારાયણ છે, બીજા કોઈ નથી કે વરમ વૃણીસ્વ ભદ્રમ તે વર માગી લ્યો. ત્યારે કીધું એક એવ ઈશ્વર તસ્ય ભગવાન વિષ્ણુ અવ્ય. મોક્ષ તો એ એક જ આપી શકે. તો તમે અહીંયા બધા 33 કરોડ કરો છો હું? આ ભેળા થઈને બધા 33 કરોડ ભેગા થાવ અને એક મોક્ષ નો આપી શકો? અમે ડ્યુટી કરીએ છીએ અહીંયા. અમે હોપેલા કામ કરીએ છીએ, બાકી મોક્ષ ન થાય. હા, માણસોને સુખી કરવા માટે જે તે સમયે અમારે જે કરવું પડે એ કરીએ, અને અમે માણસો જે કંઈ કર્મ કરે એના સાક્ષી છીએ. એટલે યમરાજાને જઈને અમે વાત કરી આવી. આંખથી જે કંઈ આડાવડું જોયું એટલે સૂર્યનારાયણ કે હું લખાવી દઉં. આ ભાઈએ 100 વર્ષમાં એટલું જોવાનું જોયું ને એટલું ન જોવાનું જોયું. હા,
વરુણ દેવતા જઈને કયો એ કિયાવે કાનથી સાંભળ્યું હોય ન સાંભળ્યું હોય સાંભળવાનું એ બધું લખાવે છે. અમે એના સાક્ષી છીએ, બાકી મોક્ષ ન આપી શકીએ. અહીંયા તો ખાઈ પીને મજા કરીશ, સ્વર્ગમાં બીજું કાંઈ નથી. અહીંયા હરવા ફરવાના સ્થાન છે અને બધાની ઘરોઘર વિમાનો છે. તો એ સુખ સગવડની તો વાત જવા દો. જો પેટ્રોલના ગમે એટલા ભાવ વધે, અમારે કાંઈ ઉપાધિ નથી કે. આવા બધા દેવતાઓ મોક્ષની ના પાડી દીધી. અમે મોક્ષ ન આપી શકીએ. મોક્ષ સિવાય હે મુચકુંદ રાજા, તમારે જે માગવું હોય એ અમારા થકી માગી લ્યો. ત્યારે રાજા કે તમે મોક્ષ ન આપી શકો, અને હું અત્યારે થાકી ગયો છું, મારે કલ્યાણની ઝંખના છે, થાક લાગ્યો છે, બીજું મારે જોતું નથી. તમારી કરતાં વધારે રિદ્ધિ સિદ્ધિ સામર્થ્ય મારી પાસે છે. હું ધરતીનો સાર્વભૌમ સમ્રાટ રાજા છું, મારે બીજાની શું જરૂર હોય? એમ કરો, થાક્યો છું, નિદ્રા આપો, શાંતિથી હોઈ જાઓ હમણાં, અને હોઈ જાવું ની પરમ કલ્યાણ, બધાય દુઃખ માત્ર શમી જાય. શું કેવું તમારું? ગમે એવો માણસ દુઃખી હોય, વાગ્યું હોય, તાવ આવતો હોય, ક્યાંય રહેવાતું ન હોય, પણ જો 2-5 કલાક ઊંઘ આવી જાય ને, એટલે બધાય દુઃખ વયા જાય. કોરોનો થયો છે, ઓમિક્રોન થયો છે, ગમે થયું હોય, ઊંઘ આવે એટલે શાંતિ. એક્સિડન્ટ થાય એટલે ભગવાને મૂર્છા અવસ્થા મૂકેલી છે. માણસને થડકો લાગે એવો જોરથી ભટકાય એટલે તરત જ બેભાન થઈ જાય, એને મૂર્છા અવસ્થા કહેવાય. અને આ ભગવાને જીવાત્માના સુખ માટે ગોઠવ્યું છે. અને જો એ ન આવે ને તો માણા રાડ્યું નાખીને મરી જાય. એ વેદના કાંઈ ઓછી ન હોય, આ તો મૂર્છામાં વહી જાય. વેદના તો એટલી જ હોય, પણ એને ખબર પડે નહીં. એટલે મુચકુંદ રાજાએ કીધું મને નિદ્રા આપો. અને પછી એમ લખ્યું ભાગવત શાસ્ત્રમાં, મોક્ષદાતા તરીકે મારે વાત એટલી જ કરવાની છે કે ભગવાન નારાયણને કહેતા વિષ્ણુને જ વર્ણવ્યા છે. ધામમાં રહેલું જે પરમ તત્વ છે, પાછું એને મહાવિષ્ણુ કહેવાય છે. આ જે વિષ્ણુ છે અને મહાવિષ્ણુ એ પાછા જુદા. એ તો ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર છે, અને એ જ પરમ તત્વ વિષ્ણુ રૂપે આ જગતનું પાલન કરે છે. એ વિષ્ણુ છે અને એની ઉપર પાછા મહાવિષ્ણુ છે, અર્થાત સ્થિતિ કરે છે. અને જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વૃદ્ધિ પામે ત્યારે એ જ પરમ તત્વ જેને વેદ નારાયણ કહે છે, એ જ આ ધરતી ઉપર અવતાર ધારણ કરે છે, જેને આપણે રામ, કૃષ્ણ કે બુદ્ધ કે કલ્કી હજી આવશે 24 અવતારો કહેવાય છે. એ 24 અવતારો એ પરમ તત્વ એકો વે નારાયણો આસિત એમ લખ્યું છે. એક એવા નારાયણ જ હતા જ્યારે પૃથ્વી પણ નહોતી, ચંદ્ર પણ નહોતો, સૂર્ય પણ નહોતો, આકાશના નક્ષત્રો પણ નહોતા, ત્યારે પણ જે પરમ તત્વ એક હતું એને નારાયણ કહેવાય છે. અને એ નારાયણ સર્વના સ્વામી હોવાથી એને કહેવાય છે સ્વામી નારાયણ. એ સૌના સ્વામી છે. એ 33 કરોડ દેવતા હોય, અનંત કોટી બ્રહ્માંડો હોય, કે એ બ્રહ્માંડના અધિપતિઓ હોય, એ બધાયના અધિપતિ કોણ છે? રાજાના પણ રાજા. એ પરમ તત્વ એને અત્યાર સુધી થયેલા તમામ અવતારો એ એમના અવતારો છે, પણ એ જ સ્વયં પરમ તત્વ કે જેમાંથી બધા અવતારો થાય છે, એ આજથી 200 વર્ષ પહેલા 1837ની સાલમાં ચૈત્ર સુધી 9મીના દિવસે છપૈયામાં ધર્મદેવ અને મા ભક્તિ થકી સ્વયં પ્રગટ થયા. અને એ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. એ તો ઠીક છે, એમની લખેલી આ શિક્ષાપત્રી આપણને પ્રાપ્ત થઈ, અને ધનુર્માસમાં એની કથા સાંભળવા મળે. આ કાંઈ ઓછું છે? કથા તો ઠીક છે, બાકી સવારના પોરમાં કયો, અને આવું 12 મહિના હાલત મજા આવી જાય કયો. એટલે એ જ ભગવાન આ ધરા ઉપર પ્રગટ થાય છે, અને એ અવતારો આ ધરા ઉપર આવે ને તો એ પણ નારાયણની જ ઉપાસનાનું પ્રતિપાદન કરે છે કયો. એટલે એનાથી જ મોક્ષ બતાવ્યો છે. વેદની અંદર પણ ભગવાન નારાયણની ઉપાસના કરીને મુક્તિ બતાવી છે. એ સિવાય શિવ બ્રહ્માદિકની ઉપાસના કરવાથી આલોક અને પરલોકના જે તે ફળની પ્રાપ્તિ થાય છે, પણ એ તે લોકની પ્રાપ્તિ થાય. લૌકિક સુખ ભોગવા પછી જ્યારે
વિષ્ણુની યા તો ભગવાનના અવતારોની રામકૃષ્ણાદિકની જ્યારે ઉપાસના કરે ત્યારે એને મોક્ષની પ્રાપ્તિ થાય. અને ત્રણેય અવસ્થાના ભેદે કરીને મોક્ષમાં પણ ભેદ બતાવ્યો છે. ત્રણ અવસ્થાના સ્વરૂપ ભેદ નથી, રૂપ પણ સ્વરૂપે કરીને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણનું એકાત્મપણું છે. છતાંય વિષ્ણુ એ શુદ્ધ સત્વગુણ પ્રધાન છે. માટે વાલા ભક્તજનો શુભાશ્રય છે અને શુભાશ્રય હોવાથી ઉપાસના કરવા યોગ્ય છે, ઉપાસનીય છે. આ સ્વરૂપે કરીને ત્રણની એકતા હોવાને કારણે શિવના જે ભક્તો હોય એમણે વિષ્ણુના ભક્તોની આરે દ્વેષ કરવો નહીં, અને વિષ્ણુના ભક્તો હોય એમણે શિવના ભક્તોની આરે દ્વેષ ન કરવો. આવી રીતે પરસ્પર દ્વેષ ભાવ છોડી અને એકબીજાના ઈષ્ટદેવનું ભજન કરવું. સમજાણું? આ એકાત્મપણું વિષ્ણુ અને શિવનું છે. એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયોહો. મૂળ વાત એટલી છે કે એકબીજાનો દ્વેષ ભાવ છોડવો. પણ બધુંય છૂટે હો, બધુંય છૂટે, પણ આ એટલું ન છૂટે. કયો ખ્યાલ આવ્યો? આખી દુનિયા છોડીને માણા વયો જાય પણ એક ડગલું ન ખસે. તમે કહો તો આખી દુનિયા મૂકી દો, આપણે કઈ એક ડગલું જરાક તમે ખસી જાઓ ને તો વાત પતી જાય. નહીં, આપણું ડગલું નહીં ખસે, આ તો અંગદનો પગ છે, કોઈ ખેસવી દે તાકાત હોય તો કે. એટલે ભાઈ અંગતે ન્યા જઈને પગ રોપ્યો તો તું અહીંયા ક્યાં હમણાં બધા ભેગા થાય ને તો ઉલાળીને નાખી દે. આ કાંઈ અંગદ નથી. અને એમાંય તમે જુઓ ને, રાવણ આવ્યો ને તે એ પગ લઈ લીધો, એ કે આઘો જા કે તમારા જેવાને પગે હું નથી અડવા દેતો. અને મારા પગમાં પડશો એના કરતા કે રામના પગમાં પડીને કે એવા પાછો આ અભિમાની હે કે મારું અપમાન થાય. વાત સાચી, હું થોડો આના પગમાં પડું. તે પાછો વયો ગયો. એટલું કીધું ત્યાં. ભાઈ આ તો રામ ભક્તની વાત આખી અલગ છે. વાલા ભક્તજનો, આવી રીતે દરેકમાં ભગવાનની ભાવના રાખવી અને દરેકની અંદર પરમ તત્વ એક છે આવી ભાવનાથી ભગવાન શ્રી હરિની ઉપાસના કરવી. અહીંયા 47 શ્લોક પૂરા થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.